મારા શત્રુનું નામ હજી કોણ લઈ ગયું છે? ભાઈ ઈડા ઈ છે. અરે પુત્ર પ્રહલાદ! અરે હા પિતાશ્રી, હજી સમજાવું છું, સમજી જાણે તો સારું છે. અરે પિતાશ્રી, રામ નામ સત છે, બીજું બધું ખોટ છે. માટે અહંકાર છોડે અને તમે પણ રામનું નામ ભજી લ્યો. નહીં પ્રહલાદ, જો મારી શમશેરથી તારું મસ્તક ઉતરી જાય એ પેલા મારી જતો સારું છે. મારા શત્રુનું નામ કોણ છે? આમ તો પૂરો પ્રહલાદ જ છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? હા મારી બેન હોળી અગ્નિનું સ્નાન કરી રહી હતી, એના ખોળામાં બેસાડ્યો તો પણ હજી પ્રહલાદને કાંઈ થયું નથી. અરે કાંઈ ખાતું નથી. મારી બેન હોળિકા બળને રાખ થઈ ગઈ તો માટે પ્રહલાદ આમ નહીં સમજે. આપણે કાંઠ નગરીની અંદર સિદ્ધાર મગના થંભ છે, એ થંભને ધગાવો અને પછી એને માથ ભરાવો અને પછી હું જોઉં છું કે કેવો એનો રામ થાય. રાત છે દિવસ અરે વાળા રોજે કે લાકડે અરે વાળા